હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજનો આ એપિસોડ આપણે દમણનો છે, દમણના દેવકા બીચ. અને બીજા એપિસોડની અંદર આપણે જોઈશું નાની દમણ ને જે દીવા દાંડી છે ને, જેને લાઇટ હાઉસ કહેવાય. આ જો તમે નિહાળી રહ્યા છો, આ છે દેવકા બીચ. અને દેવકા બીચની જે આ પાછળ છે, આ છે હોટલ પ્રિન્સેસ. તમે વલસાડથી લગભગ 7 કિલોમીટર જેટલા હાઈવે ઉપર આવો એટલે ડાબી સાઈડની અંદર બોર્ડ છે ને, ત્યાંથી તમારે બ્રિજ નીચે થઈને આ દમણવાળા રસ્તે આવવાનું છે. આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બધાને ખબર છે. તો દોસ્તો, સુરતથી તમે આવતા હોય તો 120 કિલોમીટર જેટલું થાય. અને વલસાડથી તમે આવો, વલસાડથી આવો તો 7 કિલોમીટર મેં કીધું રોડ ઉપર આવો હાઈવે ઉપર, તો ત્યાંથી અંદર આવવા માટે અને 7 કિલોમીટર આ બીજું જેટલું 15 કિલોમીટર જેટલું અંદર થાય છે દોસ્ત. તો જોઈ લો તમે આ લોકેશન, આર્મીનું પ્લેન દેખાય છે તમને, વાહ. અને આ બધી એક્ટિવિટી થાય છે. આ એનો છે દેવકા બીચ. આપણે ઠેઠ અંદર સુધી જઈશું, પણ એ પહેલાં તમે આ બહારનું લોકેશન જોઈ લો, કેવું સરસ લોકેશન છે. દોસ્તો, આ દેવકા બીચની લંબાઈ લગભગ 4 થી 5 કિલોમીટર જેટલી છે. જો હું તમને બતાવી રહ્યો છું, અત્યારે દરિયાની ભરતી નથી, એટલે દરિયો ખાલી છે. આપણે પછી આગળ જઈને જઈશું, એ પહેલાં તમે જોઈ લો. અહીંયા બધી એક્ટિવિટી થાય છે અને દૂર દૂરથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે. જો આ બધા ફરવા માટે નીકળી ગયા આ બીચની અંદર. સાયકલ સવારીને તમે કેટલો ચાર્જ લ્યો છો? 15 મિનિટના 100 રૂપિયા. 15 મિનિટના 100 રૂપિયા. અને કેટલી 2 જણા સવારી કેટલા જણા બેસી શકે? 2 જણ. અચ્છા. અને આ જે છે એ બાઇક ભાઈ? આના 50 રૂપિયા એક રાઉન્ડ. 50 રૂપિયાનો એક રાઉન્ડ. રાઉન્ડ કેટલા સમયનો? પાછું રિટર્ન. એટલે 10 મિનિટનો? કેટલા મિનિટનો? એક જ રાઉન્ડ 2 મિનિટ લાગે. અચ્છા, 2 મિનિટનો. 2 મિનિટના 50 રૂપિયા. અને આ મોટર કારના? કેટલા છે? મોટર કારના પણ 50 રૂપિયા. હા ભાઈ. આ બાઇક કયું છે? 10 મિનિટના 100 રૂપિયા. આપણા બાઇકનું નામ શું છે? ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિક બાઇક છે. આ બાઇકના 100 રૂપિયા. દોસ્તો, તમારા પરિવાર સાથે આવો અને દેવકા બીચની અંદર એન્ટર થાવ એટલે આવી બધી એક્ટિવિટી થાય છે. તો તમે પણ તમારા બાળકોને અથવા વડીલોને આવા એન્જોય કરવા માટેને અહીંયા આવજો. સરસ. દોસ્તો, આવી રીતની હોટલો હોય છે બીચ ઉપર. તમે બહાર ખુલ્લામાં બેઠીને પણ ડિનર કરી શકો છો. જો તો દોસ્તો, આપણે અત્યારે આવી પહોંચ્યા દેવકા બીચ ગાર્ડન છે. અને આપણે આ એના ગેટ છે જે બીચ ઉપરથી ડાયરેક્ટ આપણે ઉપર જઈએ અને હું તમને બતાવું. गार्डन ये म्यूनसिपालिटी है? म्यूनसिपालिटी के सरकारी में? अच्छा, पब्लिक प्लेस. એ ગાર્ડન છે એકદમ આ બીચની સામે છે. અને તમે જોઈ શકો છો અહીંયાનું કામ ચાલુ છે રેલવેનું. વાહ ભાઈ વાહ. તમે આવો ત્યારે આ બધું રેલવેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. અને અહીંથી સરસ મજાનો વ્યૂ આવે એટલે હું તમને અહીંથી બતાવવા માટે આવ્યો છું.
વાહ જુઓ તમે નાળિયેરીના પેડ ને બધા સરસ મજાના ફોટા પાડી રહ્યા છે. દોસ્તો આપણે 1 કિલોમીટર દેવકા બીચથી આગળ આવ્યા એટલે સનસેટ પોઈન્ટ કહેવાય છે એ બીચ છે. અને આપણે જો અત્યારે જઈએ અત્યારે તો થોડું માણસો છે પણ તોય તે ઘણા બધા હોય છે લોકો ફરવા માટે. તમે અહીંયા દમણ આવો તો આ બાજુ પણ આવજો ફરવા માટે, કારણ કે હજી બધું ડેવલપ જેવું કામ થાય છે. વાહ સરસ. સનસેટ આ બીચનું નામ છે. અને આની રેતી જો તમે કાળી રેતી છે દોસ્તો. અહીંયા ઘણું બધું અત્યારે પબ્લિક થોડુંક ઓછું છે પણ બધું જમવા માટે ને એમ ગયું છે. તો દોસ્તો આપણે હવે જઈએ સીધા નાની દમણ અને ત્યાં જઈને ફોર્ટ જોઈએ અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આવજો. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવા જ નવા સરસ મજાના બ્લોગ સાથે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.